સો ભાઈ આજે વાત કરીએ દોસ્તી પર. આ છે ડે 5 ઓફ ડિસિપ્લિન લાઈફ વિથ જોબ અપગ્રેડિંગ સ્કિલ. તો આ દોસ્તી છે ને એક એવી વસ્તુ છે ને જો લાઈફ ટાઈમ માટે સારી મળી જાય ને તો આપણી લાઈફ બહુ જ સારી. બટ જો એની જગ્યાએ કોઈ એક અંદર એવો નીકળે છે સુંદર, તો ભાઈ આખી લાઈફ ખરાબ કરશે ને તમારી કરશે. તો મારી સાથે હમણાં જ એક્સપિરિયન્સ થયો કે હું મારા ફ્રેન્ડને કીધું કે મારી જોબ લાગી ગઈ છે એન્ડ મારી સારી સેલેરી છે. તો એ ભાઈ કહે કે ભાઈ જોબ કેમ અત્યારે શું છે, અત્યારે પહેલાં ભણવાનું. કીધું તારી વાત સાચી છે, બટ જેના સપના મોટા હોય ને એનું કામ નાની ઉંમરે સ્ટાર્ટ થયું. હું અત્યારે જ 19 વર્ષ, મારા સપના મોટા છે, મારું કામ અત્યારે સ્ટાર્ટ થઈ ગયું. કરો તમારું પણ કામ સ્ટાર્ટ, મને કોણ રોકે? તો મારો ફ્રેન્ડ કહે કે વાહ વાહ દોસ્તાર, તો બહુ મસ્ત ગદ્દારી કરી, કીધું પણ નહીં એન્ડ સ્ટાર્ટ પણ કરી દીધું. એન્ડ એ કહેવા લાગ્યો કે ભાઈ હવે તો તું બિઝી થઈ જશે, તો હવે તો વાત પણ નહીં કરશે તેમ. તો મેં ખાલી એને એક જ વસ્તુ કીધું કે દોસ્તીમાં છે ને બિઝી ફ્રી એવું બધું ના જોવું. દોસ્તીમાં વાતચીત થાય છે, જે તને બીજી ટાઈમમાં પણ ટાઈમ આપે છે ને એ બહુ મોટું વાત છે. એટલે પ્લીઝ ક્યારે પણ એવા દોસ્તને નહીં છોડતા જે તમારી જોબ લાગે ને ખુશ થઈ એન્ડ તમને કોમ્પ્લિમેન્ટ પણ આપે અને એ તમને શીખ પણ આપે કે જો જોબ સારી હોય ને એ તમને શીખવાણ આપશે કે તારે આટલા ઇન્કમમાં જ તારે જોબ કરવાનું. એ તમને શીખ આપશે કે તમારે કેવી જોબ પણ કરવી જોઈએ. એ તમને જાણતો હશે તો શીખ આપશે જ, કન્ફર્મ છે. એટલે પ્લીઝ એવા દોસ્તોને નહીં છોડતા. મારા 3-4 એવા જીગરીઓ છે જે હજુ સુધી મારી સાથે, અને એ જીગરી છે ને હંમેશા મોં પર મળવા આવે ને એટલે પહેલા ગાળો જ આપે. હંમેશા એને છે ને તમારું છે ને હસશે અને ગાળો પહેલો આપશે. મારી સાથે પણ એવું જ છે. મારો જે દીકરી છે, હું એને જોઉં પહેલી મારા મુખમાંથી ગાળો જ નીકળે. ભાઈ નહીં, ભાઈ તો પછી, પહેલા ગાળો. એ જીગરી છે, એને સાચવજો. ઓકે, આ છે લાઈફમાં ફર્સ્ટ સ્ટેપ, જેમાં દોસ્તારો છૂટા પડશે. રિલેશનશિપનો પણ વારો આવશે, એ સેકન્ડ સ્ટેપ. એમાં પણ તમારી જે ગર્લફ્રેન્ડ હશે ક્યાં તો વાઈફ હશે એ કહેશે કે તમે મને ટાઈમ જ નથી આપતા, તું મને ટાઈમ નથી આપતો, આખો દિવસ બસ કામ કામ કામ. સાચવજો જો સચવાય તો, નહીં તો પછી જવા દીધો. કેમ કે મમ્મી પપ્પા બેઠા છે, એના માટે જિંદગી ટૂંકાવી એ સારી વસ્તુ. એટલે ચાલો કામ ચાલુ કરો ગુજરાતીઓ. મેં તો અત્યારે વોક કરીને બેઠો છું, રનિંગ કરી. રાતના વાગ્યા છે 9:45. અમારો ટાઈમ છે વિડીયો ક્રિએટ કરવાનો, મને આખો દિવસ ટાઈમ નથી આ ટાઈમમાં. ઓકે, તો કરીએ સ્ટાર્ટ કાલથી. શુભરાત્રી, ગુડ નાઇટ, જય શ્યામ.